અમરેલીના વડિયામાંથી માલધારીઓના પશુધનમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે। કોઈ અજાણ્યા જીવલેણ રોગના કારણે જોતજોતામાં અંદાજે 80 જેટલા ઘેટા બકરાના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। પશુધનના મોતના પગલે પશુ આરોગ્ય વિભાગની ટીમો વડિયા પહોંચી છે। રોગનું ચોક્કસ કારણ જાણવા માટે અંદાજે 1200 જેટલા પશુઓના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે। એટા હાલતા ચાલતા સવારે રાતમાં બેઠા સવાર જોઈ તો બબે ત્રણ મરી ગયેલા પીડા હોય અને આમ લોહી ઉડી જેવું થાય, બેસી ગયા પછી ઊભું ન થઈ શકે ને ઓછામાં ઓછા 80 ઘેટા જેવું મરી ગયા છે। મહિના દીની અંદર ચાલુ જ છે ધીમે ધીમે। મને માલધારીઓ રાતે 11 વાગે ફોન કર્યો અને રૂબરૂ મળ્યા પણ કે આવી રીતના સરપંચ આ તકલીફ છે। રાતે મેં ફૂંકાઓ જાણ કરી સાહેબને અને અમરેલી જાણ કરી। મને કીધું સવારે 7 વાગે અમારી ટીમ આવી જશે। સવારે 7 વાગે આ ડૉક્ટરો આવી ગયા છે। આ માલધારીના ઘરે જે પણ હતા ઘેટા બકરા એના પણ સેમ્પલ અત્યારે લેવાના ચાલુ છે। સરપંચે કીધેલું આજે અમારી ટીમ અહીં વડિયા ખાતે આવેલી છે। અલગ અલગ 3 જગ્યાએથી સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે। ટોટલ વડિયા ખાતે 1030 ઘેટા બકરાનો જીવ છે, તેના બદલ આજે અમરેલી જાણ કરેલ છે એડીઆઈઓમાં, ત્યાંથી દવા મગવેલ છે। આજે બપોર પછી દવા આવી જશે, દવા અપાઈ જશે બધાને। સેમ્પલ લઈને એમાં જો આગળ સેમ્પલમાં કાંઈ આવશે તો એ મુજબ બીજી દવાની આગળ કાર્યવાહી કરવો।